હેલો ગાઈઝ, હું છું દેવ. આપનું ગુજુ ટેક સપોર્ટમાં સ્વાગત છે. દોસ્તો, અગર તમે પણ વાપરો છો ડેલી લાઈફમાં કોમ્પ્યુટર કે પછી લેપટોપને, એવામાં તમારે કોમ્પ્યુટરના ફંક્શન કીઝ ડેફિનેટલી એટલે કે જરૂર ખબર હોવી જોઈએ. આખરીમાં આ ફંક્શન કીઝ F1થી લઈને F12 સુધી એનો બેઝિકલી શું ઉપયોગ છે. કોમ્પ્યુટરમાં તમે આ વિડીયોને લાસ્ટ સુધી દેખતા રહો. હું તમને બતાવવાનો છું કે આખરીમાં એનો શું ઉપયોગ છે. તો દોસ્તો, કોમ્પ્યુટર કે પછી લેપટોપ આજના સમયમાં કોણ નથી વાપરતું અને કેટલું વધારે જરૂરી થઈ ગયું છે આ તમે સારી રીતે જાણો છો. પણ એવામાં બહુ જ ઓછા લોકો જાણે છે. કોમ્પ્યુટર કે લેપટોપના કીબોર્ડમાં ફંક્શન કીઝ જે હોય છે F1થી લઈને F12 સુધી, એના વારામાં બહુ જ ઓછા લોકોને ખબર છે. આ ફંક્શન કીઝ બહુ જ વધારે જરૂરી છે, તો તમારે એના વારામાં જરૂર ખબર હોવી જોઈએ. તો આવો એક એક કરીને જાણી લઈએ છીએ કે આખરીમાં આ ફંક્શન કીઝનું શું કામ છે. સૌથી પહેલાં ફંક્શન કી આવે છે જેનું નામ છે F1. એનો બેઝિકલી યુઝ હોય છે હેલ્પ સેન્ટર ઓપન કરવા માટે. ફોર એક્ઝામ્પલ, માની લો અગર તમે તમારા કોમ્પ્યુટર કે લેપટોપના કીબોર્ડમાં F1 પ્રેસ કરો છો. અગર તમે કોમ્પ્યુટરના કીબોર્ડમાં પ્રેસ કરો છો F1, તો ડાયરેક્ટલી F1 પ્રેસ કરવું પડશે. અગર તમે લેપટોપમાં F1ને પ્રેસ કરો છો તો કામ નહીં કરે. એના માટે તમારે લેપટોપના કીબોર્ડમાં ફંક્શનનું બટન દબાવીને F1 પ્રેસ કરવું પડશે. ત્યારે હેલ્પ સેન્ટર ઓપન થશે. હેલ્પ સેન્ટરની મદદથી અગર જો તમે સોફ્ટવેરના વારામાં કે પછી એપ્લિકેશનના વારામાં કે પછી માની લો ક્રોમ બ્રાઉઝર ઓપન કરો છો, ક્રોમના વારામાં કોઈ પણ રીતની હેલ્પ ચાહો છો, તો તમે તમારા કીબોર્ડમાં F1 પ્રેસ કરીને એના વારામાં ખબર પાડી શકો છો. તો બેઝિકલી F1નો યુઝ હોય છે હેલ્પ સેન્ટર ઓપન કરવા માટે. ત્યારબાદ ઓપ્શન આવે છે F2. બેઝિકલી યુઝ થાય છે રીનેમ કરવા માટે. ફોર એક્ઝામ્પલ, માની લો તમારા કોમ્પ્યુટર કે લેપટોપમાં કોઈ પણ ફોલ્ડરનું નામ ચેન્જ કરો છો, તો એવા તમારે રાઇટ ક્લિક કરવાનું હોય છે. ત્યારબાદ રીનેમ પર ક્લિક કરવાનું હોય છે. ત્યારે તમે એ ફોલ્ડરનું નામ ચેન્જ કરી શકો છો. અગર તમે ડાયરેક્ટલી કરવા માંગો છો તો બસ તમારે શું કરવાનું છે, તમારા કોમ્પ્યુટરમાં એ ફોલ્ડરમાં ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમે તમારા કીબોર્ડમાં F2 પ્રેસ કરીને રીનેમ કરી શકો છો. તો અહીંયા પર તમારો ટાઈમ સેવ થશે. અગર તમે આ ફંક્શનને યુઝ કરો છો તો ત્યારબાદ આગળનું ફંક્શન કી આવે છે જેનું નામ છે F3. એનું બેઝિકલી યુઝ તમે તમારા કોમ્પ્યુટર કે લેપટોપમાં એપ્લિકેશનને સર્ચ કરવા માટે કરી શકો છો. અગર તમે કોમ્પ્યુટર કે પછી લેપટોપમાં F3 પ્રેસ કરો છો, અગર તમે લેપટોપથી યુઝ કરો છો, તો એવામાં તમને ફંક્શન કી અથવા F3 પ્રેસ કરવાનું હોય છે. ત્યારે તમે સર્ચ કરી શકો છો એપ્લિકેશનને. જેવા જ તમે F3 પ્રેસ કરશો, તમારા કોમ્પ્યુટરમાં વિન્ડોનું ઓપ્શન આવી જશે. ત્યારબાદ ત્યાં પર સર્ચ કરી શકો છો જે પણ તમને સર્ચ કરવાનું છે. એના સિવાય એક બીજો યુઝ છે, તમે પણ વેબ બ્રાઉઝર યુઝ કરો છો અને ત્યાં પર તમે ટેક્સ્ટ સર્ચ કરવા માંગો છો, કંઈક લખેલું ગોતવા માંગો છો. એ લખેલું એ વેબ પેજમાં ક્યાં છે એ તમે
આસાનીથી કરી શકો છો. બસ તમારે શું કરવાનું છે, તમારા કીબોર્ડમાં F3 ને પ્રેસ કરવાનું છે. જો તમે લેપટોપથી યુઝ કરો છો તો એવામાં તમને ફંક્શન અને F3 પ્રેસ કરવું પડશે. અગર જો તમે કોમ્પ્યુટરની કીબોર્ડથી યુઝ કરો છો તમારે F3 પ્રેસ કરવું પડશે. તમે જે પણ ટેક્સ્ટ સર્ચ કરવા માંગો છો લખી લો. ત્યારબાદ એ તમારે મેચિંગ ટેક્સ્ટ દેખાશે. તો બેઝિકલી તમે F3 ફંક્શન કીનો પણ સર્ચ કરવા માટે ટેક્સ્ટ કે પછી એપ્લિકેશનને ત્યારબાદ આગળનું ફંક્શન કી આવે છે જેનું નામ છે F4. તમે તમારા કોમ્પ્યુટર કે પછી લેપટોપમાં F4 એટલે કે સિમ્પલી F4 ને પ્રેસ કરો છો તો એવામાં તમારા કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં કંઈ પણ નહીં થાય. અગર તમે F4 ને ઓલ્ટની સાથે પ્રેસ કરો છો, ઓલ્ટ પ્લસ F4 પ્રેસ કરો છો, એવામાં તમારા કોમ્પ્યુટરમાં જે પણ કરંટ એપ્લિકેશન છે જેને તમે ઓપન કરી રાખ્યો છે હાલમાં કરંટમાં, એ એપ્લિકેશન ક્લોઝ થઈ જશે એટલે કે બંધ થઈ જશે. એની સાથે જો તમે કોમ્પ્યુટર ડેસ્કટોપ સ્ક્રીન પર આવીને ઓલ્ટ F4 પ્રેસ કર્યો છો તો ત્યાં પર તમને શટડાઉન અને રિસ્ટાર્ટનું ઓપ્શન પણ મળી જશે. તો બેઝિકલી F4 ફંક્શન કી આ બે જ યુઝ છે. નેક્સ્ટ ફંક્શન કી જેનું નામ છે F5. બેઝિકલી યુઝ શું હોય છે? રિફ્રેશ કરવા માટે. અગર એક્ઝામ્પલ તરીકે માની લો તમે તમારા કોમ્પ્યુટરને રિફ્રેશ કરવા માંગો છો તો એવામાં તમારા કોમ્પ્યુટરમાં ડેસ્કટોપ સ્ક્રીન પર જાઓ છો તો ત્યાં પર રાઈટ ક્લિક કરીને રિફ્રેશ પર ક્લિક કર્યા પછી તમારું કોમ્પ્યુટર રિફ્રેશ થાય છે. અગર તમે તમારા કોમ્પ્યુટરને ડાયરેક્ટલી રિફ્રેશ કરવા માંગો છો વગર રાઈટ ક્લિક કરીએ તો એવામાં તમે F5 પ્રેસ કરીને બહુ જ આસાનીથી કોમ્પ્યુટરને રિફ્રેશ કરી શકો છો. એના અલાવા જો તમે બ્રાઉઝરમાં વેબસાઇટ ઓપન કરવી છે અને તમે એને રિફ્રેશ કરવા માંગો છો તો તમે F5 પ્રેસ કરીને બહુ જ આસાનીથી એ વેબસાઇટને રિફ્રેશ કરી શકો છો એટલે કે રીલોડ કરી શકો છો. F5ના પછી ફંક્શન કી આવે છે જેનું નામ છે F6, જેનો બેઝિકલી યુઝ થાય છે વોલ્યુમને ડિક્રીઝ કરવા માટે એટલે કે ઘટાડવા માટે. અગર જો તમે લેપટોપ યુઝ કરો છો તો એની સાથે બ્રાઉઝર યુઝ કરો છો. અગર તમે સીધા URLમાં જમ્પ કરવા માંગો છો તો તમે F6નો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ જો આગળનું ફંક્શન કી આવે છે જેનું નામ છે F7. અગર જો તમે તમારા કોમ્પ્યુટરમાં કે પછી લેપટોપના વિન્ડોઝ સ્ક્રીનમાં એટલે કે ડેસ્કટોપ સ્ક્રીન પર F7 પ્રેસ કરો છો એવામાં કંઈ પણ નહીં થાય. F7નો બેઝિકલી યુઝ કર્યું જવાય છે MS વર્ડ કે પછી વર્ડ ડોક્યુમેન્ટ ફાઇલ કે પછી પાવર પોઈન્ટ હોય અને ત્યાં પર તમને કોઈ પણ તરહનો સ્પેલિંગ ચેક કરવો છો કે પછી ગ્રામર ચેક કરવું છે તો એ તમે F7ની મદદથી બહુ જ આસાનીથી કરી શકો છો. ત્યારબાદ
જે ફંક્શન કી આવે છે જેનું નામ છે F8, એનો બેઝિકલી યુઝ થઈ શકે છે સેફ મોડ પર જવા માટે. ફોર એક્ઝામ્પલ, માની લો તમે તમારા કોઈ કોમ્પ્યુટર કે લેપટોપ સ્ટાર્ટ કરવું છે. સ્ટાર્ટિંગમાં તમે F8 પ્રેસ કરીને ત્યાં પર સેફ મોડ બહુ જ આસાનીથી જઈ શકો છો. F8 ફંક્શન કીની મદદથી. એના અલાવા વર્ડમાં F8 ને પ્રેસ કરો છો ત્યાં પર જેટલી પણ ફાઇલ્સ કે પછી ટેક્સ્ટ લખેલ છે એ ઓટોમેટિકલી બધા જ સિલેક્ટ થઈ જશે. તો બેઝિકલી આ બે જ યુઝ છે F8 ફંક્શન કીનો. આગળનું ફંક્શન કી આવે છે એનું નામ છે F9. એનું બેઝિકલી વિન્ડોઝમાં તો કોઈ યુઝ નથી. અગર તમે કોમ્પ્યુટરના લેપટોપના સ્ક્રીનમાં જઈને F9 પ્રેસ કરો છો એવામાં કંઈ થવાનું નથી. એનું બેઝિકલી યુઝ થઈ શકે છે MS વર્ડમાં ઓલ્ટ અને શિફ્ટની સાથે. એના અલાવા નેક્સ્ટ ફંક્શન કી આવે છે જેનું નામ છે F10. એનું બેઝિકલી કોમ્પ્યુટરના વિન્ડોઝમાં કોઈ યુઝ નથી. અગર તમે કોમ્પ્યુટર કે પછી લેપટોપની સ્ક્રીનમાં F10 ને પ્રેસ કરો છો એવામાં આ ફંક્શનમાં કીથી કંઈ નથી થવાનું. તેનું બેઝિકલી યુઝ થઈ શકે છે MS વર્ડમાં. અગર તમે MS વર્ડમાં શિફ્ટની સાથે F10 ને પ્રેસ કરો છો તો ત્યાં પર તમને શોર્ટકટ મેનુ દેખાઈ જશે જે પણ તમે યુઝ કરવા માંગો છો. ત્યારબાદ આગળની ફંક્શન કી આવે છે જેનું નામ છે F11. એનું પણ બેઝિકલી યુઝ થઈ શકે છે ફૂલ સ્ક્રીન મોડ માટે. ફોર એક્ઝામ્પલ, માની લો અગર તમે તમારા કોમ્પ્યુટર કે લેપટોપમાં કીબોર્ડ બ્રાઉઝરને ઓપન કરવા માંગો છો, ચાહે એ ક્રોમ હોય, ઇન્ટરનેટ એક્સપ્લોરર હોય કે પછી ફાયરફોક્સ હોય. તમે એ બ્રાઉઝરને ફૂલ મોડમાં યુઝ કરવા માંગો છો તો એવામાં તમે ત્યાં પર બ્રાઉઝરને ઓપન કરો. ત્યારબાદ તમારા કોમ્પ્યુટર કે લેપટોપમાં F11 ને પ્રેસ કરો તો તમારો પ્રોબ્લેમ ફૂલ સ્ક્રીનમાં ઓપન થઈ જશે. ત્યારબાદ લાસ્ટ ફંક્શન કી આવે છે જેનું નામ છે F12. અગર તમે તમારા લેપટોપમાં F12 એટલે કે સિમ્પલી વિના ફંક્શન કીથી F12 ને પ્રેસ કરો છો તો એવા તમારું લેપટોપ ફ્લાઇટ મોડમાં જતું રહેશે. ફંક્શન કીની સાથે F12 ને પ્રેસ કરો છો લેપટોપ કે પછી કોમ્પ્યુટરમાં, એવા તમે એક કોમ્પ્યુટર કે લેપટોપમાં કંઈ પણ નહીં થાય. તેના બેઝિકલી ડેસ્કટોપમાં કંઈ યુઝ નથી. તેના બેઝિકલી યુઝ કર્યું જાય છે MS વર્ડમાં. MS વર્ડમાં F12 ને પ્રેસ કરો છો તમારું જે ફાઇલ છે જો સેવ થઈ જશે ત્યાં પર તમારે એક નાનકડી વિન્ડો ઓપન થઈ જશે જેમાં બતાવશે કે તમે MS વર્ડ ફાઇલ છે એ કયા નામથી સેવ કરવા માંગો છો. તો બેઝિકલી F12નો આ જ ઉપયોગ છે. તો દોસ્તો, આ હતા કોમ્પ્યુટર કે પછી લેપટોપના ફંક્શન કીઝના મેઇન યુઝ. જો કે આના સિવાય બીજા અનેક ઉપયોગ છે. મેં બસ તમને આ ફંક્શનના મેઇન યુઝ બતાવ્યા છે. તો દોસ્તો, હવે તમે જાણી લીધું હશે કોમ્પ્યુટર કે લેપટોપમાં F4થી લઈને ફંક્શન કીઝ હોય છે એનું બેઝિકલી શું યુઝ હોય છે. તો આ વિડીયોમાં આટલું જ. આઈ હોપ
આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. તમને લાગતું હશે આ વિડીયો હેલ્પફુલ રહ્યો તો પ્લીઝ લાઇક બટન પર ક્લિક જરૂર કરો. અગર જો તમને લાગે છે કે આ વિડીયો કોઈ પણ બીજાને માટે હેલ્પફુલ થશે તો પ્લીઝ એને શેર કરો. તમારા મનમાં કોઈ પણ સવાલ છે જો તમે મને પૂછવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. અગર જો તમે નવા છો તો આ વિડીયો પહેલીવાર દેખી રહ્યા છો, તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વિડીયોની જસ્ટ નીચે રેડ કલરનું સબસ્ક્રાઈબ બટન દેખાઈ જશે. એના પર સિમ્પલી ક્લિક કરીને તમે અમારી ચેનલને ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી શકો છો અને બેલ આઇકન પર દબાવીને લેટેસ્ટ વિડીયોની જાણકારી મેળવી શકો છો. તો દોસ્તો મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.